હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ તાંદરજાની ભાજીની કઢી. તો કઢી બનાવવા માટે જો અમે તાંદરજાની ભાજી લીધી છે. તો તાંદરજાની ભાજીને પહેલાં આ રીતે આપણે સમારી દઈશું. તો જો પહેલાં પત્તાને આ રીતે આપણે કાઢી દઈશું અને પછી ભાજીને સમારી દઈશું. જો તમે આ રીતે તાંદરજાની ભાજીની કઢી બનાવો ને તો એટલી ટેસ્ટી અને એટલી સરસ કઢી બનીને તૈયાર થાય છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ ખાવાનું મન થશે. તેટલી ટેસ્ટી કઢી બનીને તૈયાર થાય છે. તો હવે આપણે લીલા મરચાંને પણ આ રીતે સમારી દઈશું. જો તમને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો હવે આપણે ભાજીને ધોઈ નાખીશું. તો આ રીતે પાણી એડ કરીને આપણે ભાજીને ધોઈ નાખવાની છે, જેથી તેની બધી માટી નીકળી જાય. તમે તાંદરજાની ભાજી તો બહુ જ ખાધી હશે, પણ કોઈક દિવસ આ રીતે કઢી પણ બનાવી જોયો. ખૂબ જ સરસ કઢી બનીને તૈયાર થાય છે. તો હવે આપણે કઢીમાં એડ કરવા માટે મસાલો તૈયાર કરી દઈશું. તો મસાલામાં અહીંયા જો લસણ લીધું છે, તો લસણ એડ કરીશું. પછી લીલા મરચાં એડ કરીશું, આદું એડ કરીશું અને આને વાટી લઈશું. આમાં વધારાના કચ્ચા મસાલાની જરૂર પડતી નથી. ખાલી તમે આ મસાલા એડ કરો ને એટલે કઢી તમારી એટલી ટેસ્ટી અને સરસ બનીને તૈયાર થાય છે. તો હવે ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. હવે તેલ થોડું ગરમ થાય એટલે એમાં જીરું એડ કરી દઈશું અને જીરુંને આપણે સતળાવા દઈશું. જીરું થોડું સતળાય એટલે એમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને તેને પણ થોડીવાર માટે સતળાવા દઈશું. હવે આદુ, લીલા મરચાં, લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે. તો હવે આપણે જે ભાજી છે તેને એડ કરી દઈશું. તાંદરજાની ભાજી એડ કરી પછી આપણે મિક્સ કરી નાખીશું. હવે આને આપણે મિક્સ કરી નાખીશું અને આને થોડીવાર માટે આપણે તેલમાં શેકાવા દઈશું ભાજીને. હવે આપણે તેમાં મીઠું એડ કરીશું. મીઠું અને થોડો હળદર પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પાવડર એડ કરીશું. પછી આપણે બધા મસાલાને મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી આનું બધું પાણી ના બળી જાય ભાજીનું, ત્યાં સુધી આને આપણે ચડવા દઈશું. ભાજીનું પાણી બળી જશે એટલે ભાજી સરસ ચડી જશે. હવે આપણે આને થોડીવાર માટે ઢાંકી દઈશું, જેથી ભાજી સરસ ચડી જાય. હવે ભાજી આપણી ચડે ત્યાં સુધી આપણે છાશનું બેટર બનાવી દઈએ કઢીમાં એડ કરવા માટે. તો અહીંયા જો મેં છાશ લીધી છે. હવે છાશમાં આપણે 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. તે પહેલાં આપણે છાશમાં થોડું પાણી એડ કરીશું, જેથી કઢી એકદમ ખાટી તૈયાર ના થાય. તે માટે છાશની અંદર મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પછી અહીંયા જો 2 ચમચી અને 1 અડધી ચમચી મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે. હું અહીંયા થોડી જાડી કઢી બનાવું છું, પણ જો તમારે પાતળી કઢી બનાવવી હોય તો તમે 1.5 ચમચી જ ચણાનો લોટ અંદર એડ કરજો, જેથી તમારી પાતળી કઢી એકદમ સરસ બનીને તૈયાર થશે. પણ હું અહીંયા થોડી જાડી બનાવું છું, કેમ કે અહીંયા મારા છોકરાઓને જાડી કઢી ભાવે છે. તે માટે હું અહીંયા થોડી જાડી કઢી બનાવું છું. હવે આ રીતે ચણાના લોટને આપણે છાશમાં મિક્સ કરી દઈશું. તો જો છાશમાં ચણાનો લોટ એકદમ મિક્સ થઈ ગયો છે. અને હવે ભાજીને આપણે જોઈ લઈશું. તો જો ભાજી પણ અહીંયા આપણી સરસ ચડી ગઈ છે. પાણી બધું બળી ગયું છે અને ભાજી એકદમ કોરી થઈ ગઈ છે. એટલે ભાજી આપણી ચડી ગઈ છે. તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું તેને એડ કરી દઈશું. હવે આને આપણે મિક્સ કરી દઈશું અને ઉકળવા દઈશું. આના 3-4 ઉકાળા આવવા દેવાના છે. એવી કહેવત છે કે 3-4 ઉકાળા આવે ને કઢીના તો કઢીનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય છે.
તો હવે આને આપણે બરાબર ઉકાળીશું. જો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આને આપણે ઉકળવા દઈશું, કેમ કે વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે. તમને એવું લાગે છે કે આ રેસીપી જ બનાવે છે બેન ઘર માટે, પણ તેવું નથી. વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે. તે માટે મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો અહીંયા કઢી સરસ આપણી ઉકળી ગઈ છે. અહીંયા 3-4 ઉકાળા આપણે આવવા દેવાના છે કઢીના, તો કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો, આ રીતે આપણે મિક્સ કરતા રહીશું. તો અહીંયા જો કઢી અહીંયા સરસ આપણી તૈયાર છે, ઉકળી ગઈ છે સરસ. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢીને એક બાઉલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ટેસ્ટી મસાલેદાર તાંદજાની કઢી અહીંયા તૈયાર છે. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.